આ કઈ આઈટમ છે દોસ્તો? વિચાર આવશે મનની અંદર કે હેતલ કુમાર આ કઈ આઈટમ છે? આ લોટ દોયેલો આ બાજુ છે અને આ બનાવ્યા હતા પુડલા અમારા દાદીમા માટે. એમને ખવડાવી દીધા પહેલાં, અને મારા માટે હું આ રીતે ખાઉં છું પુડલા. કેવી રીતે ખાઉં છું? ઓનિયન વધારે એડ કરીને 75% આજુબાજુ અંદર ઓનિયનનું પ્રમાણ છે, મારે વધારે જોઈએ છે. ઓનિયનમાં મને વધારે મજા આવે છે. અને ઘી અંદર એડ કરીએ છીએ. ઘી એડ કર્યું જ છે, થોડુંક વધારે પણ કરો, મજા આવે દોસ્તો. પુડલાની હાલત કરીશું. આ રીતે કોઈ ખાય છે કે હેતલ કુમાર એકલા જ ખાય છે? પુડલો બનાવીને પાછું ભાંગી નાખે. હે? હા, પુડલું બનાવીને પછી આને છે ને ક્રશ કરી નાખ્યું, કટકા કરી નાખ્યું. જો આ રીતના, એટલે બરાબર બધી બાજુથી સડી જાય, મારું એવું માનવું છે. એટલા માટે હું આ સ્ટાઇલથી ખાઉં છું. હા હા, પેટની અંદર તો આપણે ટુકડો કરીને જ નાખવાનું છે અંદર, બરાબર ને? જો એકદમ કડકડિયું બની ગયું છે પુડલું. ઓનિયન છે અંદર દોસ્તો, ઓનિયન, પિંક ઓનિયન, જોરદાર ટેસ્ટ.